સુધારસ શું છે, પછી બીજ જ્ઞાન શું છે અને કેવળ જ્ઞાન શું છે? બીજ જ્ઞાન સમ્યક્ત્વ છે. સંકિત થાય ને એને બીજ જ્ઞાન કહેવાય. સંકિત થાય. સુધારસ એક સાધન છે કે બીજ જ્ઞાન થવાનું સાધન છે. સુધારસ પૂતગલ રસ કહેવાય. પૂતગલ રસ કહેવાય. આ આત્માનો રસ નથી, પૂતગલ રસ કહેવાય. એટલે સ્થિરતા રે. આ બીજા બધા સાધન હોય એના જેવું એક સ્થિરતાનું સાધન છે. અને બીજ જ્ઞાન ખરેખર સંકિત કહેવાય. બીજ જ્ઞાન મોક્ષે લઈ જાય. સુધારસ મોક્ષે લઈ જાય કે ના લઈ જાય એનું કોઈ સુધારસ તો બધા સાધુઓ પાસે હોય, બધા આચાર્યો પાસે, વેદાંતિઓ પાસે હોય. કારણ કે એના આધારે શાંતિ રે. મય તાળવેથી રસ જળે એટલે શાંતિ રહે શરીરને. કઈ એ તો આખો દાળ ઉપાધિ થયા કરે ને, કઈ કઈ કર્યા કરે. અને બીજ જ્ઞાન સમ્યક્ત્વ કામનું છે. એ ખાસ કામનું. એ થયું એટલે આપણે મોક્ષ આપવાનો જ. આપણે તેડવા નહીં જવું પડે મોક્ષને. મોક્ષને માટે બોલાવવા જવું પડે નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. સમ્યક્ત્વ એટલે શું કે આ અવળી સમજણ પડી છે, આ અવળી શ્રદ્ધા છે, એ શ્રદ્ધા અવળી થાય. શું શ્રદ્ધા અવળી પડેલી છે. આ વિનાશી સુખમાં, વિનાશી ચીજોમાં સુખ છે એવું માન્યતા છે, એ જ મિથ્યાત્વ. અને આત્મામાં સુખ છે એવું માન્યતા બદલાઈ, એ સમ્યક્ત્વ. આત્માને જાણે, આત્મા સુખ છે, આત્મા ઉપર ભક્તિથી બેસે તો સમ્યક્ત્વ થાય. બીજું કઈ પૂછું જ બેન? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન પણ એ રીતે જ છે. સમ્યક્ત થયું એટલે પછી કેવળ જ્ઞાન એમ જ થયા કરે. સમ્યક્ત બીજ જ્ઞાન છે એટલે બીજા ચંદ્રમાં જેવું અજવાળું દેખાય. પછી પૂનમ થાય, બીજમાં 30 થાય, 4 થાય, પછી પૂનમ થાય એટલે નામ કેવળ જ્ઞાન. ના સમજે પૂના આવે, મદ્રાસ આવે, ના સમજે એટલે આત્મધ્યાન રૌદ્રધ્યાન ચાલે તો જાણવું કે ઊંધા ચાલીએ છીએ. સંકેત ક્યારેય થયું નથી, પણ ઊંધા ચાલીએ સંકેત થી. આત્મધ્યાન રૌદ્રધ્યાન થાય છે કોઈ દાડો? શું કે સંસારી જીવ છે એટલે થાય. સંસારી જીવ તો કોઈ હોતો નથી. કોઈ જગ્યાએ સંસારી જીવ ના હોય એવા તમે જોયેલા? સંસારી જીવ ના હોય એવા જોયેલા તમે કોઈ જગ્યાએ? બધા સંસારી જીવો છે. કોણ સંસારી નથી? શું કે છે બેન? બધાય છે. ઘરમાં છોકરા વહુ હોય એટલે કોઈ વખત આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય. ના એ તો જોવા જાય તો સંસારમાં આ ગ્રહસ્થી છોકરા વહુ હોય, ત્યાગીને શિષ્યો ને બધો ડખો હોય. બધો જન તો ડખો તો કરો જ નહીં જોડે. સંસારી છે એટલે બધો ત્યાં તો જાય ત્યાગીને શિષ્યો હોય. પાછા શિષ્યો કકડાટ થયા કરે. આ મહાસત્યોને શિષ્યાઓ હોય તે સાસુ વહુ ના જેવો સંબંધ હોય. આની આ દખલો છે. જ્યાં જાવ તો આ દખલ. એક સંસારી ના બે ભેદ ભગવાને કયા. સંસારી શું નામ બેન નું? કમળાબેન છે. કમળાબેન જ છો ખરેખર? એ બીજું કઈ છો? શું કે છે? કમળાબેન જ. કમળાબેન તો તમારું નામ છે તો હું કબૂલ કરું. ઘટતું થાય ના, થોડે ઘટતું ના થાય. તો મૂળ માંથી જ કાપી નાખવું પડે. મૂળ માંથી જ જતા રહ્યો જવા દેવું પડે. હું કમળાબેન છું એ વાત સમજણમાં મિથ્યા સમજણ છે, મિથ્યા પ્રતીતિ છે, મિથ્યા શ્રદ્ધા છે. એટલે પોતાનું સ્વરૂપ નું ભાન થાય. પોતાનું સ્વરૂપ પોતે ખરેખર કોણ છે સ્વરૂપ પોતાનું થાય તારે સંકેત થાય. સંકેત થાય મફત મળતું હશે કે વેચાતું મળતું બધા લઈ આવે. અરે તો બધા પૈસા વાળા ભાગે જ ના આવે. અમદાવાદ ના શેઠે ભાગે આવે છે તમારે? એની બ્લેક માર્કેટ થઈ જાય. મિથ્યા તો બ્લેક માર્કેટ છે, પણ આ તો સસ્તું હોય, ફ્રી ઓફ કોસ્ટ હોય. ખરો સુધારસ
અંધેરી. જયારે સમ્યક્ત્વ થાય છે ત્યારે રસ જરે છે ત્યારે ખરો સુધારસ ત્યારે થાય છે, સાચો સુધારસ. આ તો પૌગોલિક છે. આ તો બધા બાવા કરે છે, ઘણા બાવા કરે છે હિમાલયમાં. કારણ શા આધારે શાંતિ રહે એટલે પછી સુધારસ ને. તમે શીખ્યા છો સુધારસ નું? શીખ્યા છો? વખત બહુ આ ખરાબ દુષ્મકાળ પાછો દુશ્મા છે એ 84,000 વર્ષ સુધીનો વર્ષ ખરાબ છે. પછી કઈ ફેરફાર થશે? કરમ પરમ બંધાય છે કે એ કાલે બંધ કરી દો ને, કરમ ને તો બંધ કરી દો. શું કે છે? એ કે કરી દઈએ પણ એમને આસ્તે આસ્તે ચડતા ચડતા બંધ થાય એમ. શું કરતા કરતા? ધીમે ધીમે આગળ ચડતા ચડતા બંધ થાય એમ. એ તો સંડાસ બંધ થાય ત્યાં થાય, એ તો થાય નહીં. શી રીતે થાય? કર્મ શી રીતે બંધ થાય? એ કે છે ઘરમાં બધું વસ્તારી માણસ હોય એટલે એકદમ કઈ રીતના બંધ થાય? હે તમારે તો પાંચ ઘરના માણસ છે, 10 છે. આ બરાબર ત્યાગીઓ ને 80 શિષ્યો હોય છે. કેટલા ઘંટો વગાડ્યા? 3 ઘંટા છોડી પછી 80 ઘંટો વગાડ્યા. તને સમજ પડે ને? કર્મ બંધાય ને એટલે શું રહ્યું? નિર્જા કરવાની એકલી જ રહી. નિર્જા કરવાની એકલી રહી. આ તો કર્મ નો બંધ પડે છે અને નિર્જા થાય છે, બંધ પડે છે અને નિર્જા થાય છે. બંધ અટકે નહીં ને. આ બંધ તમારે અટકી ગયા. શું થયું? તેથી હલકા લાગે ને, હલકા ફૂલ લાગે છે ને. બંધ અટકી ગયે, બંધ પડે નહીં. કરતા પણ છૂટે તો બંધ અટકે. તો કઢી બનાવતા હતા, મેં કઢી બનાવી કે શું મોટું આખી દુનિયા દરદર ઉડી ગયું. કઢી બનાવી છે. જજો આવજો. માથે ના લે. તમે લો છો માથે? આવે માથે લો છો? વહુનું બહુનું કોઈનું નહીં. શું વાત કરો છો? અને એ તો માથે હજુ તો વહુને હોડ પગાડીને બેહાડ કરે. તારા ગમતું નહીં મને કે છે. શમશાનમાં કોઈ જોડે આવે નહીં. આવે કોઈ? તમારે કચ્છી માં આવતું હશે? જાપા સુધી હે જાપા સુધી બસ પછી આગળ નહીં. આગળ બાર ના જાપા સુધી જોડે કોઈ આવે નહીં. અહીંયા આગળ હોડ પર ગાલ ગાલ કરી તો કોઈ આવે નહીં. અને તો શમશાનમાં બેસીને ચા નાસ્તા કરે. શું કરે? પેલા તો જરાક એ રાખતા હતા, ઠાવકો રહેતા હતા, પણ ઠાવકા નહીં રહેતા હતા. ચા નાસ્તો બાસ્તો કરે છે. કરે કે સાથે કરી પણ મનના ને શું હતું? તારે જેટલું ચા નફો નાસ્તો કરવો એટલું કઈ નહીં. મારે શું હતું? મનના ચલે ગઈ. શું કરે? એટલે આ બધી વાતમાં સંકેત થાય તો સાચું, નહીં તો બધું નકામું છે. સંકેત થયું નહીં અત્યાર સુધી? કેમ ના થયું? રસ્તે જતા જતા સંકેત થાય ને. રસ્તો પણ કોને તમને કહ્યું કે આ રસ્તો બરોબર છે? એવું તમે જાઓ છો એ રસ્તો બરોબર છે એવું કોને કહ્યું તમને? કોઈ કહેનાર મળ્યું? મનથી આપણે વાંચતા વાંચતા આપણને એમ થાય કે આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય. પોતાના આત્માથી થાય. સમજતા સમજતા પોતાના આત્માથી થાય એમ. હા, પણ એ તો સ્વચ્છંદ કહેવાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ તો સ્વચ્છંદ કહેવાય. સ્વચ્છંદ કરો અને મોક્ષ પામાતું છે. કોક કહેનાર માથે હોય કે ભાઈ આ રસ્તો કમલાદાન બરોબર છે ને આ રસ્તે તમે ચાલ્યા જાઓ, એવું માથે કોઈ નથી તમારે? પુસ્તકો વાંચીએ, બધે સાંભળીએ, એ તો બધું સ્વચ્છંદ કહેવાય. પણ માથે કહેનાર હોય તો સ્વચ્છંદ રોકાય
નહીં તો અન્ય ઉપાય કરવા છે કે કમળાબેન અન્ય ઉપાય કરે છે, બમણો થઈ ગયો છે, બમણો ની 20 ગણો થયો છે. જો ને આજે આવ્યો ત્યાં પુનસા રીતે આયા વાળી નહીં અહીંયા અવાય નહીં ને. હું જાણું છું કે છે. શું જાણ્યું? આ તો ધ્યાન થાય છે. પુસ્તકમાં પૌદ્ગલિક સુધારસ એટલે પેલું તાળવે જીભ લગાવી અને પૂતગળ માંથી જમે એને સુધારસ કે છે. એ સ્થિરતાનું કારણ છે. એ તો બધા એવા બહુ યોગો હોય છે. પણ જ્યાં સુધી સંકેત ના થાય, સંકેત નું સુધારસ કહેવાય છે. અત્યારે વિષ્ણુ ટપકો પડ્યા કરે છે. શું પડ્યા કરે છે? અત્યારે ટપકો પડ્યા જ કરવાનો. તમને વિષ્ણુ ટપકો પડ્યા કરે છે, અમને બધાને અમૃત નો ટપકો પડ્યા કરે છે. એ જ સુધારસ છે. શું છે? ખરો સુધારસ આ કહેવાય. તમને વિષ્ણુ ટપકો પડ્યા કરે છે અને શાંતિલાલ શાના ટપકો પડ્યા કરે છે? આ જ્ઞાન આપીએ છે ને તે વિષ્ણુ ટપકો બંધ થઈ જાય છે અને અમૃત નો ટપકો ચાલુ થઈ જાય છે. શું? એટલે પછી દાડે દાડે વાણી અમૃતમય થતી જાય છે, વર્તન અમૃતમય થતું જાય છે, મન અમૃતમય થતું જાય છે. સમજ ને? એને કૃપાળુદેવ કહ્યું શું? ચતુરાંગુલ હે દ્રગસે મિલહે. શું? રસદેવ નિરંજન કોપી વહી જય કહી જોગ જુગો સુખ જોગી. શું લોક આવરું સમજ્યા તે ફા તેમ ચોટી પડ્યા પોતાની મેળે પોતાના સ્વસન થી. પિત્તળ પીરું આવે છે ને હોના જેવું જ આવે છે ને, પણ એને હોનું માની ઘરમાં રાખી દે કેટલા દાડા કામ લાગે. એવી ભૂલ થઈ છે. શું થઈ છે? સંકેત થાય તો જાણવું કે ઉકેલ આવ્યો. સંકેત એટલે દ્રષ્ટિ હવળી, હવળી દ્રષ્ટિ. આ હવળી દ્રષ્ટિ. આને મારું નુકસાન કર્યું, આને મને ફાયદો કર્યો. શું? અમારું અપમાન કર્યું, મને દુઃખ દીધું અને સુખ આપ્યું. કોઈ દુઃખ દેનારો સુખ આપનારો કોઈ છે જ નહીં બહાર. બધું અંદર છે. ક્રોધ માન માયા લોભ એ જ દુઃખ આપનાર છે ને એ જ તમારા દુશ્મન છે. બહાર કોઈ દુશ્મન નથી. બહાર તો નિમિત્ત છે. નિમિત્ત ને બચકો ભરાવડાવે છે. કોના ભરાવડાવે? તમે નિમિત્ત ને બચકો ભરેલું કોને? એને કહેલું છે ભગવાને. સુધારસ એને કહેલું છે? હાથે ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય અને સુધારસ કહ્યું ભગવાને. શું? અને ત્યાં સુધી તો સ્વચ્છંદ છે. સ્વચ્છંદ શું છે? કોઈ માથે ના હોય જ્ઞાની કે ગુરુ ત્યાં સુધી શું કહેવાય? સ્વચ્છંદ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. તમારો સ્વચ્છંદ રોકાયો તેનો મોક્ષ થયો. એમને એમ ના થાય. સમજ પડે ને? આ બધાનો મોક્ષ થઈ ગયેલો છે. ચિંતા કોઈ ના થાય. છોકરા માની બેઠા છે. છોકરા હારા તો કે છે ના અહીંયા આવું નહીં આવું પણ આ કે ના હું તો આવીશ કે મારે મોક્ષ ને શું કરું છું? તારે શું ધર્મ અંતરાય હોય તો સંકેત ના મળે. તમને મળ્યું ને? પણ કેટલો વખત થયો તમને સંકેત મળ્યા? કેટલો વખત થયો? 2 મહિના. 2 મહિના? 2 મહિના છોડવો થયો સારો એમ? એ બીજ ને બીજ ને 30 થાય, 4 થાય, પુણ્યમ થાય. એટલે કેવું જ્ઞાન થઈ ગયું? કર્મ બંધાય નહીં. કર્મ અટકી જાય. બંધાતા અટકી જાય. ક્રોધ માન માયા લોભ હોય નહીં.